ભારે વરસાદથી પરિસ્થિતિ વિકટ બની છે। તંત્ર દ્વારા 60 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચિલોડા અને સંચોલી વિસ્તારમાંથી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા છે। અસરગ્રસ્તો માટે તંત્રએ રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી છે, કારણ કે અહીં લોકો ફસાયેલા છે અને એટલા માટે જેસીબી થકી હોય કે અલગ અલગ વાહનો, ટ્રેક્ટર હોય, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્તો માટે મહાનગરપાલિકા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને તેઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। હાલ ગાંધીનગર ખાતે 60 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તે તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો તંત્રના પાપે કલોલના લોકોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। કલોલ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર દેખાઈ રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। પ્રજાપતિવાસ, વિષ્ણુ ટોકીઝ, ટાવર ચોક, તમામ જગ્યાએ પાણી છે। વખારિયાનગર, રત્નદીપ, ફ્લેટ પંચવટીની ભીમનાથ સોસાયટીમાં પણ પાણી છે। પાણી નિકાલની યોગ્ય કામગીરીના અભાવે પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે સર્જાઈ છે। દક્ષિણ ગુજરાત સહિત સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે, પરંતુ મધ્યમાં પણ વરસાદ છે, જ્યાં ગાંધીનગરના કલોલમાં પણ આપ જોઈ શકો છો કે તંત્રના પાપે લોકોને તકલીફ પડી રહી છે।